गुड मॉर्निंग फ्रेंड्स। આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિતની અંદર ત્રિકોણમિતિના ઉપયોગો સ્વાધ્યાય 9.1 એનો આજે પાંચમો પ્રશ્ન આપણે પહેલા સોલ્વ કરવાનો છે। અગાઉના લેક્ચર્સની અંદર ચાર આપણે પ્રશ્નો સોલ્વ કર્યા છે સ્વાધ્યાયના। હવે પાંચમો પ્રશ્ન છે જેમાં રકમ તમને આ રીતની આપેલી છે કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે। આ પતંગની દોરીનો એક છેડો क्षणभर माटे जमीन परना एक बिंदु साथे बांधेल छे। आ परिस्थितिमां दोरीनो जमीन साथेनो खूणो 60 अंश छे। जो दोरीमां कोई ढील नथी तेवुं मानी लईए तो दोरीनी लंबाई शोधो। बહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે અને કઈ રીતે આકૃતિ દોરવાની છે આપણે પહેલા ખાસ સમજશું। અહીં આપણે સમજીએ કે આ રીતે કોઈ એક પતંગ જે છે આકાશમાં ઉડી રહ્યો છે અને जमीन थी एनी ऊंचाई जे छे तमने आपी छे કેટલી છે 60 મીટર ઊંચાઈ જે છે ત્યાંની પતંગ ઉડી રહ્યો છે। આ બિંદુ જે છે આપણે અહીં સમજીએ કે આ બિંદુ અહીં સમજીએ અને એની જે દોરી છે તે જમીનના કોઈ એક બિંદુ સાથે આ રીતે બાંધેલી છે કે જેથી કેટલા અંશનો ખૂણો રચાય છે ને તમે આકૃતિના આધારે પણ સમજી શકો કે એક કાટકોણ ત્રિકોણ રચાય છે। આ તમારો 90 અંશનો ખૂણો થશે। આને આપણે નામ આપીએ A B અને આ C। પતંગની ઊંચાઈ આપી છે 60 મીટર અને ખૂણો કેટલાનો રચાય છે તમને કીધું છે તો કે 60 અંશનો ખૂણો રચાય છે। મેળવવાનું છે શું આપણે માની લઈએ છીએ કે પતંગમાં કોઈ ઢીલ નથી, एकदम स्ट्रेट जे छे दोरी जे छे पतंग साथे बांधेली छे, कोई पण जातनी ढील एमां नथी। तो આપણે મેળવવાની છે શું દોરીની લંબાઈ મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે પહેલા આકૃતિને આધારે લખવાનું છે તો છે લખી નાખશું ધારો કે બે જ બાબત આપણે મેન્શન કરશું। BC બરાબર શું છે તો કે જમીનથી પતંગની ઊંચાઈ કે જે આપી છે 60 મીટર અને બીજું જે છે જે મેળવવાનું છે શું મેળવવાનું સાથે AC કે જે શું છે તો કે દોરીની લંબાઈ જે આપણે મેળવવાની છે। બે વસ્તુ આપણે ધારશું, વધારે વસ્તુ કઈ ધારવાની જરૂર છે નહીં। ક્લિયર? હવે 60 અંશનો ખૂણો રચાય છે એ આપણે વાક્યમાં સ્પેસિફાઈ કરવાનું છે। અહીં પતંગની દોરી જમીનના એક बिंदु साथे एक छेड़ो जमीन परना कोई एक बिंदु साथे एक छेड़ो एक बिंदु साथे बांधेल छे के जे जमीन साथे ते કેટલા અંશનો ખૂણો રચે છે 60 અંશનો ખૂણો રચે છે। तो હવે ડાયરેક્ટ આપણે લખશું શું ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે। તેથી શું લખવાનું થશે સામેની બાજુ છેદમાં કર્ણ। આપણે કયો ગુણોત્તર લેવાનો થશે sin લેવાનો થશે। શું કામ? કારણ કે દોરીની લંબાઈ આપણે મેળવવાની છે। તો સામેની બાજુ છેદમાં કર્ણ એ મુદ્દાને ધ્યાનમાં એને આધારે તમારે ગણતરી કરવાની છે। લખાશે sin 60 is equal to સામેની બાજુ કઈ થશે તો કે BC થશે અને કર્ણ કેટલો થશે તો કે AC। હવે આપણા ગુણોત્તરના જે ટેબલ જે છે કિંમતોને આધારે તમે જોશો તો 60 અંશ માટે sin ની કિંમત શું થશે તો કે વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3/2। BC બરાબર કેટલા આપ્યા છે તો કે 60 આપ્યા છે। AC આપણે મેળવવાનું છે। ભાગાકારમાં આ સાઈડ છે, ગુણાકારમાં આ બંને પદ આ સાઈડ આવે તો અંશનો છેદ છેદનો અંશ। તો AC બરાબર 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3। છેદનું સમીકરણ કરીએ તો AC બરાબર આ બધાને એમ નામ રાખશું એટલે છેદ ઉડાવવામાં ઈઝી પડે। આ રીતે થશે વર્ગમૂળમાં 3 એના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3। આ શું કર્યું છે આપણે છેદનું સમીકરણ। સાદું પછી આગળ આપીએ તો લખાય કઈ રીતે AC બરાબર 60 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એના છેદમાં 3। 20 ને 60 એટલે આપણો ફાઇનલ આન્સર જે છે AC બરાબર
40 વર્ગમૂળમાં 3 મીટર એટલે દોરીની લંબાઈ કેટલી થશે તો કે 40 વર્ગમૂળમાં 3 મીટર હવે જે લોકોને પોઈન્ટમાં આન્સર લાવવો હોય તો વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી મૂકવાની રહેશે 1.73 વર્ગમૂળમાં 3 ની કિંમત મૂકી દેશો તો તમારો આન્સર જે છે એ પોઈન્ટમાં આવી જશે અને આમ નામ રાખો તો પણ તમારો આન્સર સાચો પડશે જ ક્લિયર તો આ રીતે તમારે પાંચમા દાખલાને સોલ્વ કરવાનું હતું આ વર્ષની જે બોર્ડની એક્ઝામ છે એમાં 5 પ્રશ્નો સુધી તમને પૂછાવાનું છે છતાં આપણે આગળનો પ્રશ્ન પણ કરશું જેથી તમને થોડો ઘણો ખ્યાલ આવે કે કઈ રીતના દાખલા હોય છે દાખલા નંબર 6 એની પણ આપણે શરૂઆત કરવાની છે તો એ પહેલા આપણે રકમ સમજી લઈએ 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 થી 60 થાય છે તો તેણે કેટલું અંતર ચાલ્યો હશે એ તમારે શોધવાનું છે હવે આખા દાખલાની અંદર એક વસ્તુ જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે આકૃતિ તમને દોરતા આવડશે તો જ તમને આ પ્રકારના દાખલાઓ આવડે ક્લિયર કોઈ 1.5 મીટર લંબાઈનો ઊંચાઈનો કોઈ છોકરો જે છે એ જમીનને નિરીક્ષણ જમીન ઉપરથી કોઈ બિંદુએથી ઇમારતનું શું કરે છે નિરીક્ષણ કરે છે અને અમુક સમય પછી થોડોક આગળ ચાલે છે હવે આગળ ચાલે એટલે શું થાય છે થીટાનું માપ એટલે કે 30 થી થઈને કેટલું થઈ જશે 60 થઈ જશે આપણે આકૃતિ દોરીએ તો તમને આ દાખલાની વધારે ખબર પડશે આકૃતિ આપણે સમજીએ તો કઈ રીતનું કીધેલું છે તમને તો કે 1.5 મીટર વાળું આપણે સમજીએ કે આ જે મેં સ્ટ્રેટ લાઈન ડ્રો કરી છે એ કોઈ છોકરો છે કે જેની ઊંચાઈ કેટલી આપી છે 1.5 મીટર આ તે આ રીતની કોઈ એક ઇમારત છે એની ટોચનું શું કરે છે તો કે નિરીક્ષણ કરે છે પહેલી પરિસ્થિતિમાં શું થાય છે કે જ્યારે એ નિરીક્ષણ કરે છે ત્યારે ઇમારતની ટોચ જે છે એના ઉત્સેદ કોણનું માપ કેટલું હોય છે તો કે 30 હવે પહેલા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે તમે કોઈ પણ 90 અંશના ખૂણાની નજીક તમે જશો અથવા તમારો જે નિરીક્ષણ હેઠળનો પદાર્થ છે એ તમે નજીક જશો ત્યારે યાદ રાખવાનું કે હંમેશા થીટાનું માપ વધતું જાય એટલે કે અહીંયાથી તમે નિરીક્ષણ કરો ને તમે અહીંયા પહોંચો તો જેમ જેમ તમે 90 અંશના ખૂણાની નજીક જશો તેમ શું થશે તમારા થીટાનું માપ વધશે એટલે ઘણાની પ્રશ્ન થતો હોય કે 30 અને 60 બે અંશ આપ્યા છે તો મૂકવાના ક્યાં તો હંમેશા યાદ રાખવાનું જેમ જેમ નિરીક્ષણ હેઠળનો પદાર્થ છે એનાથી દૂર જશો તો થીટાનું માપ ઘટશે અને જેમ તમે એની નજીક જશો તો થીટાનું માપ વધશે તો આકૃતિ આપણે દોરીએ આ પહેલી પરિસ્થિતિમાં કે જ્યારે એ વ્યક્તિ જે છે એ પદાર્થનું નિરીક્ષણ કરે છે ત્યારે 30 અંશનો ખૂણો રચાય છે તો આ એની સમક્ષ કિરણ થશે આ પહેલી પરિસ્થિતિ છે અને નામ આપીએ ફોર એક્ઝામ્પલ AB આને નામ આપણે આપીએ ઇમારતની ઊંચાઈને નામ આપીશું CD તો પહેલી પરિસ્થિતિમાં કેટલા અંશનો ખૂણો રચાય છે 30 અંશનો આ રીતે ક્લિયર
હવે બીજી પરિસ્થિતિ છે એમાં શું કીધું છે કે છોકરો જે છે ઈ ઇમારતની તરફ આગળ વધે છે તો હવે બીજી વખતે ઉત્સેદ કોણનું માપ કેટલું થઈ જાય છે તો કે 60 અંશ તો આપણે એમ સમજીએ કે પહેલા અહીંયા હતો હવે અહીંથી આગળ આવીને અહીં સુધી આવે છે તો આ ભાગ જે છે એ પણ કેટલો હશે a અને b છે કારણ કે ઊંચાઈ છે એટલા માટે વિદ્યાર્થી અથવા છોકરાની આ રીતે તો આ ખૂણાનું માપ અહીં કેટલું છે 60 અંશ તો આ રીતે તમારી આકૃતિ છે આને નામ આપીએ a પ્રાઇમ અને b પ્રાઇમ તો આપણે શું શોધવાનું છે આ દાખલામાં આપણે ખાસ સમજી લઈએ તમને એ કીધું છે કે તો એને કેટલું અંતર આગળ ચાલ્યો હશે એટલે કે તમારે આટલો ભાગ આ ભાગ જે છે એ તમારે શોધવાનો છે અહીંથી અહીં સુધીનું અંતર કાપ્યું છે એ અંતર આપણે શોધવાનું છે ઇમારતની ઊંચાઈ તમને આપી છે કે સીડીનું માપ કેટલું થશે તો કે 30 મીટર બહુ સિમ્પલ દાખલો છે તમારે માત્ર શું કરવાનું છે અહીંયા અંતર મેળવવાનું છે તો અંતર મેળવવા માટે આપણે સમજીએ અહીંયા નામ આપણે ફોર એક્ઝામ્પલ p લીધું BC નું માપ હોય એમાંથી B પ્રાઇમ C નું માપ બાદ કરી નાખો એટલે તમને અંતર મળી જશે હવે અહીંયા જે તમને આ ઊંચાઈ આપી છે 1.5 મીટર બાળકની ઊંચાઈ જે આપી છે વિદ્યાર્થી એ તમારે ખાસ જોવાની છે કે કઈ રીતે એને આપણે ધ્યાનમાં લઈશું ક્લિયર કારણ કે હંમેશા યાદ રાખવાનું આપણે ચર્ચા કરી હતી કે ભાઈ હંમેશા જે ઉત્સેદ કોણ છે એ ક્યાં રચાશે એમાં તમને કીધું છે કે ભાઈ એની આંખથી ઇમારતની ટોચ એટલે ખૂણો ક્યાં રચવાનો છે એની આંખ આગળ આંખ એટલે કે જે જગ્યાએ નિરીક્ષણ કરે છે અહીંથી તમારે ઉત્સેદ કોણ દોરવાના છે જો અહીંયા દોરશો તો એ ખોટું પડે શું કારણ કે ઊંચાઈ તમને આપી છે 1.5 મીટર ક્લિયર તો હવે આપણે આ દાખલાની આધારે ગણતરીઓ સમજીએ તો સૌપ્રથમ લખવાનું છે શું ધારો કે ઇમારતની ઊંચાઈ જે આપણે લખી છે CD બરાબર ઇમારતની ઊંચાઈ કે જે આપી છે 30 મીટર પછી તો કે AB જે આપણા માટે વિદ્યાર્થી અથવા છોકરાની ઊંચાઈ છે AB અને A પ્રાઇમ B બંને સરખા જ છે તો લખાશે શું તો કે છોકરાની ઊંચાઈ જે આપી છે 1.5 મીટર ક્લિયર તો આ બે મેઈન વસ્તુ હતું હવે જે આપણે થીટા વાળા માપ જે છે એ સમજીએ પહેલા તમારે આ વસ્તુ અહીં સ્પેસિફાઈ કરવાની છે કે AP કોની ઉપર લંબ થાય છે એ CD ઉપર કેટલા અંશનો ખૂણો રચાય ત્યાં 90 અંશનો ખૂણો રચાય આ વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે અને તમે અહીંયા જોશો તો આ તમારો ચતુષ્કોણ રચાણો ABCE આ ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુના માપ કેવા થશે ત્યાં સરખા થશે આ વસ્તુ શા માટે કારણ કે આપણે આ બે ત્રિકોણને જો ધ્યાનમાં લેવા હોય તો તમારી પાસે DE નું માપ હોવું પડે હવે DE નું માપ કઈ રીતે મળે આખી ઇમારતની ઊંચાઈમાંથી કેટલા બાદ કરવાના વિદ્યાર્થી અથવા છોકરાની ઊંચાઈ 1.5 છે એ બાદ કરવાની ક્લિયર તો હવે આપણે લખીએ અહીં AE લંબ CD હોવાથી ચારે બાજુઓ સામસામેની બાજુના માપ સરખા થશે AB A પ્રાઇમ B પ્રાઇમ કોની બરાબર થાય CE બરાબર અને બીજી સામસામેની બાજુના માપ કયા થશે તો કે AE BC થશે અને હવે આ વસ્તુ જોઈએ તો આ C''E' હોવાથી એટલે કે ત્રણેય બિંદુઓ કેવા છે એક જ લાઈનમાં છે C E અને B ત્રણે એક જ લાઈનમાં છે તો એ પણ અહીં લખવાનું કે હવે C''E' હોવાથી CD નું માપ કોની બરાબર થાય તો કે CE + ED બરાબર કારણ કે ત્રણેય સમરેખ છે એટલા માટે CD નું માપ કેટલું છે તો કે 30 મીટર છે CE નું માપ આપણે ઓલરેડી સ્પેસિફાઈ કર્યું CE નું માપ કોની બરાબર છે આ ત્રણેય બરાબર એટલે 1.5 મીટર ED આપણે મેળવવાનું છે આ પ્લસ છે આ સાઈડ જાય માઈનસ 30 - 1.5 ED બાદબાકી કરો તો કેટલા આવશે 28.5 ED હવે આપણે જે મેઈન વસ્તુ મેળવવાની છે એની અહીં ચર્ચા કરીએ આપણે મેળવવાનું છે પહેલા કોનું માપ મેળવશું
એ નું માપ જે મળશે એમાંથી કોનું માપ બાદ કરશું a પ્રાઇમ e નું માપ એટલે તમને આ ભાગ મળશે આ ભાગ એટલે કયું થશે તો કે છોકરાએ કાપેલું અંતર બહુ પ્રેક્ટિકલી વિચારવાનું કે આ ઉપરના ત્રિકોણને જોવાનું છે એના બે વખતે આ ભાગ મેળવવાના છે tan થીટા નો ઉપયોગ કરીને a e નું માપ એમાંથી a પ્રાઇમ e નું માપ બાદ કરો એટલે કયું માપ મળશે a પ્રાઇમ અને e કોની બરાબર થશે b પ્રાઇમ એ શું છે આપણા માટે છોકરાએ કાપેલું અંતર ક્લિયર તો હવે મુદ્દા ઉપર આપણે જશું પહેલો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે ત્રિકોણ a e d માં ખૂણો e કાટકોણ છે તેથી tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ED એના છેદમાં AE હવે tan 30 ની આપણે વાત કરીએ તો એની કિંમત કઈ રીતે થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 ED બરાબર કેટલા છે અહીંયા જે મેળવ્યા આપણે 28.5 AE ભાગાકારમાં આ સાઈડ ગુણાકારમાં 28.5 આ ભાગાકારમાંથી આ સાઈડ જશે ગુણાકારમાં આને આપણે એમ નામ રાખશું પહેલું માપ જે આપણને AE નું મળ્યું છે એ હવે એ જ રીતે બીજો ત્રિકોણ લેવાનો છે ત્રિકોણ A પ્રાઇમ E D માં ખૂણો E કાટકોણ છે તેથી ન્યા શું લેવાનું થશે tan sin સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ED એના છેદમાં a પ્રાઇમ e tan sin ની કિંમત શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ખાલી વર્ગમૂળમાં 3 ED આપણને મળ્યું છે 28.5 a પ્રાઇમ e આપણે મેળવવાનું છે ભાગાકારમાં ગુણાકારમાં તો a પ્રાઇમ e 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 હવે આમાં શું કરવાનું છે આને છેદનું સમીકરણ કરી નાખીએ એટલે આપણું એક સ્ટેપ ઓછું થઈ જાય a પ્રાઇમ e બરાબર 28.5 અને ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે આપણો આન્સર આવશે a પ્રાઇમ e બરાબર 28.5 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3 ક્લિયર હવે શું કરવાનું છે આ માપને આધારે આપણે છેલ્લો મુદ્દો જે છોકરાએ કાપેલું અંતર છે એ હેડિંગ આપશું અહીંયા છોકરાએ કાપેલ અંતર એટલે કે લખવાનું a પ્રાઇમ e હોવાથી a e નું માપ કોણ બરાબર થાય તો કે a પ્રાઇમ વત્તા a પ્રાઇમ e 3 માંથી 2 ના માપ આપણી પાસે છે a e નું માપ છે 28.5 વર્ગમૂળમાં 3 a પ્રાઇમ આપણે શોધવાનું છે એટલે એને નામ રાખશું વત્તા at 10 o'clock we meet in the staff room. All the teachers please be on time and reach the staff room as fast as possible. Thank you. a પ્રાઇમ e નું માપ જે છે 28.5 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3 આ માપ જે છે હવે આ સાઈડ લઈએ તો પ્લસ માંથી આ સાઈડ આવશે તો માઈનસ થઈ જશે 28.5 વર્ગમૂળમાં 3 ઓછા 28.5 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3 અહીંયા કાઈ નહીં એટલે 8 a પ્રાઇમ ચોકડી ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર આની સાથે કરવાનો થશે 28.5 નો ગુણાકાર વર્ગમૂળમાં 3 પહેલા કોમન લઈએ પછી ગુણાકાર કરશું 3 ગુણાકારમાં ચોકડી ગુણાકાર કરશું તો 3 કૌંસમાં 28.5 વર્ગમૂળમાં 3 ઓછા 28.5 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ a પ્રાઇમ હવે બાદબાકી આપણે ગુણાકાર કરવાનો છે પણ એની પહેલા આપણે કોમન લઈ લઈશું કોમન લઈશું એટલે આપણે કહે ને કે અહીંયા સાદું પાપવામાં સરળતા રહેશે કોમન શું લેવાનું થશે તો કે 28.5 વર્ગમૂળમાં 3 આપણે કોમન લઈ લઈએ છીએ ક્લિયર કોમન લેશું એટલે અહીંયા વધશે 3 ઓછા 1
છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ a પ્રાઇમ. 2 વચ્ચે 2 નો ગુણાકાર 28.5 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ a પ્રાઇમ. 28.5 જે છે એના ડબલ કરી નાખવાના છે તો કેટલા આવશે તો કે 57 જે છે તમારે 57 નહીં પણ 28.5 જે છે એના આપણે ડબલ કરશું 57 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ a પ્રાઇમ. એટલે આપણો ફાઇનલ જે આન્સર આવશે એ કેટલો આવશે 57 નો ભાગાકાર 3 ની સાથે કરીએ 19 તરીકે 57 તો આપણો ફાઇનલ જે આન્સર આવશે છોકરાએ આપેલું અંતર 19 વર્ગમૂળમાં 3 a પ્રાઇમ. છેલ્લે જો તમારે કિંમત મૂકવી હોય તો તમે કિંમત મૂકી શકો. કિંમત મૂકવાની કઈ જરૂરિયાત છે નહીં, આમ નામ પણ તમે એનો જવાબ રાખી શકો. વર્ગમૂળમાં 3 કિંમત મૂકી હોય તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલશે. ફાઇનલ આન્સર શું આવશે તો કે છોકરાએ આપેલું અંતર 19 વર્ગમૂળમાં 3 મીટર જેટલો જવાબ એનો આવશે. આ દાખલો સમજવા માટે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે, બાકી આ વખતે એક્ઝામમાં પ્રશ્ન પૂછાવાનો નથી. હવે પછી જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે આ ચેપ્ટરની અંદરના દાખલાઓની શરૂઆત આપણે કરશું અથવા એક નવા ચેપ્ટરની અંદરના થિયરિટિકલ કોન્સેપ્ટની આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી જય હિન્દ.